हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नवमो अध्याय श्लोक 32। मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम् किं पुनर्ब्राह्मणाः पुण्याः
ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ મન્મના ભવ મદ્ભક્તઃ મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તેવં આત્માનં મત્પરાયણઃ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ નવમોऽધ્યાયઃ સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. 32 અને 33 શ્લોકમાં બહુ સરસ ચર્ચા કરી. વેદનું અધ્યયન કરવું છે, યજ્ઞ કરવો છે, અગ્નિહોત્ર કર્મ કરવું છે, આ બધામાં અધિકારી જોવામાં આવે. કોણ વેદનું અધ્યયન કરી શકે, કોણ યજ્ઞ કરી શકે. પણ જ્યારે મોક્ષ લક્ષ્ય છે, પરમાત્માની પ્રાપ્તિ આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે, તો એમાં વર્ણાશ્રમનો કોઈ બાધ નથી. જો આ બહુ સમજવાનું. સ્ત્રી છે કે પુરુષ છે, શુદ્ર છે કે પાપ યોની છે, પરમાત્માની પ્રાપ્તિમાં સર્વનો એક સમાન અધિકાર છે. વેદ એટલા માટે વેદાંતમાં પણ સર્વનો એક સમાન અધિકાર છે. વેદના અધ્યયનમાં કદાચ અધિકારી જોવું પડે, યજ્ઞ કોણ કરે અધિકારી જોવું પડે. આજે આપણે બધું રામ ભરોસે ચાલતું હોય. આ સમજ યજ્ઞ કરવા હોય તો એ વ્યક્તિ કોણ, એનો ઋત્વિક કોણ છે, હોતા કોણ છે, આ બધું જોવું પડે. કેટલાક એવા હોય જે રુદ્રયાગમાં કુશળ હોય, કેટલાક બ્રાહ્મણો વિષ્ણુ યાગમાં કુશળ હોય, કેટલાક ચંડી હોમમાં કુશળ હોય. દરેકની પોતાની એક કુશળતા છે, આવડત છે, અધિકારીત્વ છે. બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, કોઈ બાધ નથી. અને એટલે ભગવાન કે છે તે પિયાંતિ પરામ ગતિમ. અર્જુન એને પણ શું છે, પરાગતિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ભક્તિમાં કોઈ બાધ નથી, વર્ણનો બાધ નથી, આશ્રમનો બાધ નથી, જાતિ, લિંગ, વય કોઈ બાધ નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશમાં કોઈ પણ કાળમાં યજ્ઞ કરે, ભગવાનની ભક્તિ કરી શકે. મુંડક ઉપનિષદના પ્રારંભમાં આપણે જોઈ ગયા કે અગ્નિહોત્ર કર્મ કરવું હોય તો કેટલી બધી શરત છે. સૂર્યોદય થાય એ પહેલા સ્નાન કરીને તૈયાર થઈને પેલી 3 આહુતિ આપવાની. જો સૂર્યોદય થઈ ગયો તો બીજી 3 આહુતિ આપવી પડે. અનેક નિયમો છે. પણ ભગવાનની ભક્તિ કરવા માટે નિયમ છે? પોતાના સ્વરૂપને જાણવા માટે નિયમ છે? નહીં. અને એટલે ભગવાન કહી રહ્યા છે. પણ ત્યાં શબ્દ મુખ્ય કયો છે? મામ વ્યપાશ્રિત્ય. સારી રીતે મને સમર્પિત છે. આગળના શ્લોકમાં ભગવાન કહી ગયા શંકરાચાર્ય, સમર્પિત અંતરાત્મા. એનું અંતરાત્મા પરમાત્માને સમર્પિત છે. આ સમર્પણ જે છે ને એ અઘરું છે. આ સમજ
ભલે આપણે એમ કહીએ હું ભગવાનની ભક્તિ કરું, રોજ માતાજી અમે પાઠ કરીએ, રોજ માતાજી અમે પૂજા કરીએ, પણ પેલી સમર્પણની ભાવના જેને કહેવામાં આવે, શરણાગતિની જેને ભાવના કહેવામાં આવે, એ અઘરી છે. એટલે પૂજ્ય સ્વામી જેમને એવું કહેતા, બ્રહ્મ જ્ઞાન સરળ છે, ભક્તિ અઘરી છે. આ સમજો કેમ? જ્ઞાન વસ્તુ તંત્ર છે. આ ગુલાબનું ફૂલ છે તો એને માટે તમારે શું કરવાનું છે? કોઈ કર્મ કરવાનું છે? મારું વાક્ય તમે સાંભળ્યું, તમારી આંખથી આ પુષ્પના દર્શન કર્યા, તમને જ્ઞાન થઈ ગયું, આ ગુલાબનું ફૂલ છે, સીધું છે. જો આગળ એટલે ભગવાન કહી ગયા સુસુખમ કર્તુમ અવ્યયમ, આ રાજ વિદ્યા રાજગુહ્યમ. જો શરૂઆતમાં બધી ચર્ચા કરી ગયા છે. રાજ વિદ્યા રાજગુહ્યમ, વિદ્યા સર્વ વિદ્યાના રાજા આ વિદ્યા છે, શ્રેષ્ઠ છે. સર્વ છુપાવવાની જે વસ્તુ ગુહ્ય, જે કિંમતી વસ્તુઓ છે, એમાં શ્રેષ્ઠ કિંમતી વસ્તુ કઈ છે? આ બ્રહ્મ વિદ્યા છે. છતાં પણ એની પ્રાપ્તિ કેવી છે? સુસુખમ કરતુમ. પણ સામાન્ય રીતે બધા મહાત્માઓ એવું કહેતા હોય આ બ્રહ્મ જ્ઞાન બહુ અઘરું, વેદાંત અઘરું છે, આ આપણી ભક્તિ બહુ સરળ છે. હું તમને પહેલેથી કહેતી હતી, કોઈ પણ વાક્ય સાંભળો ને તો એ વાક્યની પાછળના તર્કને સમજવાનો પ્રયત્ન કરો. ભક્તિ સરળ છે. વિચાર, જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ, આ ભક્તિ કહેવાય. તૈયાર છીએ આપણે એને માટે? સવારે ઉઠે ને ત્યાંથી ફરિયાદ શરૂ. માણસનું મન જ કમ્પ્લેન બોક્સ છે, અને એ માને છે કે હું ભક્ત છું. ભક્ત છે? જે ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરો. ખરખરો કરવાનો શું થયો? ફરિયાદ કરી. પણ આપણે ફરિયાદ કરવાથી ઊંચા જ નથી આવતા. ઠંડી પડે તોય ફરિયાદ, વરસાદ પડે તોય ફરિયાદ, પવન આવે ને તોય ફરિયાદ, ને પવન પડી જાય ને તોય ફરિયાદ. એટલે ભગવાન કહી રહ્યા મામ વ્યપાશ્રિત્ય અર્જુન, મને સમર્પિત થાય. ભલે ભગવાન એમ કહેતા ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તત્કાળ ધર્માત્મા બની જાય. સાધુ રેવ સમંતવ્ય બોલે છે ભગવાન. ભગવાનના ભક્ત બનવું, સાધુ બનવું, ધર્માત્મા બનવું શું છે? અઘરું છે. કાલે આવશે જોજો ઉપનિષદ, આ બધી ચર્ચા. ધર્મને સમર્પિત રહેવું, ધર્મનિષ્ઠ રહેવું જ અઘરું છે. અને ધર્મ સ્વરૂપ પરમાત્માને ઓળખીને આપણે ચાલીએ. જો વિચારો, આપણે તર્કની દ્રષ્ટિએ બધું કહીએ ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, સર્જન કરનાર પણ ઈશ્વર છે, અને જેમાંથી સર્જન થયું એ પણ કોણ છે? ઈશ્વર જ છે. હું હંમેશા એટલે કહું આ બધી વસ્તુ તત્કાળ ગોખાઈ જાય, એમાં કઈ કરવાનું નથી. પણ જો ઉપાદાન કારણ ઈશ્વર છે તો અહીંયા જે કઈ છે બધું શું છે? ઈશ્વર માત્ર છે. કન્યાકુમારી ગઈ ને ત્યાં પણ આ જ હતું, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જે સર્વમાં મારા દર્શન કરે છે, જો સર્વના મારામાં દર્શન કરે છે અને મારા સર્વમાં દર્શન કરે છે. ઘડો જુઓ ને ત્યારે માટી દેખાય છે, કારણ કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે. કપડું જુઓ તો શું દેખાવાનું? તાંતણા દેખાવાના. તાંતણા જોયા વગર કપડાના દર્શન થાય નહીં. જળના દર્શન કર્યા વગર તરંગના દર્શન થાય નહીં. અને આ જગતનું ઉપાદાન કારણ ઈશ્વર છે, તો ઈશ્વરના દર્શન કર્યા વગર આ જગતના દર્શન થાય, આને માયા કહેવાય. આગળ જોઈ ગયા, દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા. કોને માયા કહેવાય? અઘટિત ઘટના પટીયસી માયા. આ માયા કેવી છે? ભલ ભલાન ફસાવી જાય. જે અશક્ય છે એને શક્ય બનાવે, એને માયા કહેવાય. અશક્ય જ છે.
માટીને જોયા વગર જો ઘડાને દર્શન નહીં થાય તો ઈશ્વરને જોયા વગર આ જગતના દર્શન થાય નહીં. અને છતાં શું થઈ રહ્યું? અશક્યને શું કરી દીધું? શક્ય બનાવી દીધું. વિચાર, આપણો જ અનુભવ છે. આ શરીર કેવું છે? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. ભગવાન કઈ નવી વાત કરી? કઈ નવી વાત ભગવાને કરી? આ શરીરની કુમાર અવસ્થા છે. આ શરીરની શું છે? યુવા અવસ્થા છે, વૃદ્ધ અવસ્થા છે. આજે બા કહેતા હતા, બેના ગળપણ કોણે મોકલ્યું? 80 થાય ને પછી અઘરું છે જીવવાનું. કે શારીરિક રીતે શું થઈ ગયા હોય, અશક્ત હોય, અઘરું પડે જીવવાનું. કરવું શું? સમય કેમ પસાર કરવો? વિચાર. હજી આ જગત થી વૈરાગ્ય નહીં થતો હોય તો અટારમાં પેલું શું કે વૃદ્ધાશ્રમ છે ને, જરાક રહી આવો, એક દિવસ ત્યાં રાત કાઢી આવો, પછી ખબર પડે. મારું દીકરાનું, મારું ઘર, મારું ફલાણું, મારું સ્વેટર, આમાંથી ઊંચા નથી આવતા. જેની આસક્તિ છૂટતી નથી, જેની મમતા છૂટતી નથી, એ ભક્તિ કરવાનો. અહીંયા જે કઈ છે ઈશ્વર છે, અથવા અહીંયા જે કઈ છે સ્વામીજી એટલે અમને કહેતા, અહીંયા જે કઈ છે ઈશ્વરે આપેલું છે. ઇટ ઇઝ ગિવન. તમે શું ઉત્પન્ન કર્યું? માતાજી મારા 3 છે. આપણે શું ઉત્પન્ન કર્યું? આપણે શું કરી રહ્યા છે? કયું કર્મ આપણે જાતે કરી શકીએ? 18 બધી ચર્ચા આવશે. કર્મ પ્રત્યે પણ કોઈ આસક્તિની જરૂર નથી. તમે પોતે કોઈ કર્મ કરી શકો એવી શક્યતા છે જ નહીં. ઈશ્વરનો અનુગ્રહ હોય, આ પ્રાણ ચાલી રહ્યા છે એટલે તમે કર્મ કરી રહ્યા છો. એ પ્રાણનું સંચાલન તમે કરો. મોટાને યાદ પ્રશ્ન પૂછું ને બાળકોને યાદ પ્રશ્ન પૂછું, શ્વાસ ચાલે છે કે શ્વાસ લો છો? બાળકો બધા ઉત્સાહી હોય, જા સમજ બિચારાને સમજ નહીં હોય એટલે શું કે હું લઉં છું શ્વાસ, અને પૂછવું પણ તું સુઈ ગયા પછી શ્વાસ કોણ લે? તું જો શ્વાસ લેતો હોય અને તું ઊંઘી ગયો તો શ્વાસ શું થયો? તમારા સુઈ ગયા પછી પણ આ શરીરમાં પ્રાણ પોતપોતાના કર્તવ્ય કરી રહ્યા છે. એ બતાવે છે કે તમારું તો કઈ શું છે, કોઈ ફાળો છે જ નહીં. આ સમજો. સમર્પિત ભાવના એટલે કે અહીંયા જે કઈ છે ઈશ્વર કરી રહ્યો છે. જો આગળ 11મા અધ્યાયમાં આવશે આ બધું. અર્જુન ને એમ હતું હું આ ભીષ્મ પિતામહને મારીશ કેવી રીતે, દ્રોણાચાર્યને મારીશ કેવી રીતે, આ સ્વજનોને હું કેવી રીતે મારીશ. ભગવાન એવું વિરાટ રૂપ બતાવે પેલો ઢીલો પડી ગયો. એમાં આપણે ઢીલા પડવાના. આપણે ઢીલા નહીં પડે, આપણે ઊંચા કોલર થી ફરતા રહીએ. 11મો અધ્યાય ભણીએ ને પછી ઊંચો જ કોલર હોય. જા વિચાર. ભગવાન કહે છે અર્જુન તારે મારવાના છે જ નહીં, આ બધા મારા હાથે શું છે, મરાયેલા જ છે. તો ભગવાન મારે શું કરવાનું? નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી. તારે તો નિમિત્ત બનવાનું. આપણા બધા ભક્તો તમે જુઓ આ ચર્ચા જ કરે છે. હું કરું એ જ અજ્ઞાનતા. અને એટલા માટે ભક્તિમાં, તત્વજ્ઞાનમાં કોઈ જાતિ, દેશ, કાળ, વર્ણન કોઈ મર્યાદા નથી. આ સમજ. જે મર્યાદા લાગે છે ને એ આ સમર્પણની લાગે છે. આપણે એટલા સમર્પિત થઈ શકતા નથી, એટલા નિરાંતથી આપણે જીવી શકતા નથી. હું તમને એટલે વારંવાર દ્રષ્ટાંત પેલું લગ્નનું આપું કે માં સાથે પેલું બાળક ગયું હોય ને, માં ત્યાં બેઠી હોય, બાળક શું કરતું હોય? આરામથી રમે. બીજા 5-6 બાળકો હોય, એને કોઈ મિત્રતાની, કોઈ ઓળખાણની જરૂર જ નહીં, કોઈ નામ પૂછવાની જરૂર નહીં. જો આ વિચાર. પેલા 2 રમતા હોય ને પેલું ત્રીજું જોડાય, ત્રીજું 3 રમતા હોય પેલું ચોથું જોડાય જ જાય. જો આ વિચાર. રમે, આરામથી રમે. પણ થોડી વાર એ શું કરવાનું? પણ ફરીને જોઈ લે મમ્મી છે કે નહીં. અને મમ્મીને કોઈ બોલાય, મમ્મી ઉઠીને ગઈ, પેલા એમ ફરીને જોયું ને ત્યાં ખુરશી પર મમ્મી નથી એટલે શું થવાનું? મમ્મી તો થઈ જાય, ભૂંગળું ચાલુ જ થઈ જાય. જો સમજો.
અને આટલા લગ્નના અવાજમાં પણ એની મમ્મી આ બાળકનો અવાજ ઓળખે કે નહીં ઓળખે? હે, ઓળખી જ કર. અને જ્યાં હોય ને ત્યાંથી એ બૂમ મારે, અને જ્યાં એની બૂમ એનો અવાજ સાંભળે એટલે પેલો તરત શું થઈ જાય? અને જ્યાં મમ્મીને જોઈ એટલે શું કરવાનું? પેલા મિસાઇલ ની જેમ દોડે, મમ્મી તું ક્યાં ગયેલી? જાવી થાય. મમ્મી મારી સાથે છે તો એ શું છે? રિલેક્સ છે, હળવો છે, નિરાંત નો અનુભવ છે. તો ઈશ્વર ક્યારેય તમારો સાથ છોડે છે? સદા સર્વદા ઈશ્વર મારી સાથે છે. જો વારંવાર કહું છું, આ ભાવના કેળવવી જ પડે. ગમે તે જીવનની પરિસ્થિતિ હોય, આ તમારે જીવનમાં કેળવવું જ પડે. ઈશ્વર સદા સર્વદા મારી સાથે છે. ઈશ્વર ક્યારેય મારો સાથ છોડતો જ નથી. પણ એ આપણે યાદ રાખવું પડે. વિચારી જજો, એનો અર્થ શું થયો? ઈશ્વર પ્રાપ્ત કરવાની વસ્તુ છે? ઈશ્વર પ્રાપ્ત કરવાનું નથી, છે ઉપાદાન કારણ સ્વરૂપે. ઈશ્વર સદા સર્વદા મારી સાથે જ છે. જીવનમાં સ્વામીજી એટલા જો ગઈકાલે મેં કીધું, મોર ઈશ્વર ઇન યોર લાઈફ, મોર રિલેક્સ યુ આર. ઈશ્વર મારી સાથે જ છે. એ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરવો પડે. એ અઘરું છે. કેમ કે આ જગતની બધી આસક્તિઓ એટલી બધી છે ને કે પેલા ઈશ્વરના સાનિધ્યનો શું છે આપણે અનુભવ કરતા. મહારાષ્ટ્રમાં એક ભક્ત થઈ ગયા, રોજ ઉઠીને સવારે સ્નાન કરીને ભગવાનની માળા કરવાની જ. શરીર નબળું પડ્યું, પેલી માળા થાય નહીં. એટલે પથારીમાં સુતા સુતા પેલા રડે કે આજે મારાથી માળા નહીં થઈ. એટલે ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, આજે હું તારી માળા કરી શકતો નથી. અને એવા આર્દ્ર ભાવથી એને ભગવાનને વિનંતી કરી. ભગવાન હાજર થઈને કે તું રડ નહીં, તારા બદલે હું માળા કરી લઉં. જાત ભગવાન આવ્યા, ભગવાન બેઠા, ભગવાને માળા કરી. જા આને સમર્પણ કે. એટલે હું તમને વારંવાર કહું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી, જે સંપ્રદાયમાં ઈશ્વરની ચર્ચા નથી, એ વૈદિક સંપ્રદાય નથી. આ સમજો. પણ ભલે ને એ લોકોની પાસે 5 કરોડનો મહેલ હોય, આપણે બાહ્ય વસ્તુ બધી બહુ દેખાય. માતાજી પેલો આશ્રમ બહુ સરસ ને, પેલું આમ બહુ સરસ ને, એને કઈ સંબંધ નથી. આ સમજો, ભક્તિને આ બધા સાથે કોઈ સંબંધ જ નથી. ભગવાન એને જ જોતા તમે કેટલા લાખનો પકવાન ધરાવ્યા. વિદુરાણીએ પેલા કેળાની છાલ આપી તો ભગવાન શું કરતા રહ્યા? ખાતા. સુદામાએ પૌવા આપે, ભગવાન શું કર્યા? વિચાર કરો. સુવર્ણ નગરી દ્વારિકાના દ્વારકાધીશ પણ શું ખાતા હતા? એ કેળાની છાલ ખાધી. અપમાન કર્યું ભગવાન, એવું માન્યું આ વિદુરાણી મારું અપમાન કર્યું. સુદામા પૌવા લાવે, ભગવાન એવું થયું આવું લાવ્યો તું. આપણે કોઈ ભેટ આપે ને એમાં જોઈએ આ કેટલાની છે. એની ભાવના જોવાની કે કેટલાની છે જોવાની. અને એટલા માટે શંકરાચાર્ય છે યેપી મામ વ્યપાશ્રિત્ય, મને આશ્રિત થઈને જે મારું ભજન કરે છે અર્જુન, એને પણ પરાગતિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પછી એ ભલે પાપ યોની હોય, સ્ત્રી હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, કોઈ પણ યોની હોય, ઈશ્વરની પ્રાપ્તિમાં કોઈ બાધ નથી. આ સમજજો. હું વારંવાર એટલે કહું છું કે વેદાંત અને ભક્તિમાં બહાર કોઈ વિઘ્ન છે જ નહીં. જેટલા વિઘ્ન છે તમારી અંદર પડેલા છે. તમારી અંદર એ વિઘ્ન છે અને એટલા માટે તમારામાં નિષ્ઠા નથી આવતી. આપણામાં ખોટ છે, બહાર કોઈ ખોટ નથી. એટલે છઠ્ઠા અધ્યાયમાં ભગવાન આપણને કહી ગયા ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. આત્મૈવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. તું જ તારો શત્રુ છે, તું જ તારો મિત્ર છે. આત્મૈવ આત્મના જીત. જેણે પોતાના મન પર વિજય મેળવ્યો એ મન એનું મિત્ર છે. જે પોતાના મનને આધીન થઈને રહે છે એ જ મન એનું શું છે? શત્રુ છે. આ સમજો.
વેદાંત અને ભક્તિમાં બહારની પરિસ્થિતિને કોઈ સંબંધ નથી. અને એ ભગવાન અહીંયા આપણને કહી રહ્યા છે કે જો આવા લોકો, જો હવે સમજો કે જે સ્ત્રી છે, વૈશ્ય છે, શુદ્ર છે, પાપ યોની છે, એ પણ જો ઈશ્વરને સમર્પિત થઈ જાય તો અવશ્ય એને પરાગતિની પ્રાપ્તિ થાય. કિમ પુનર્બ્રાહ્મણા, ભગવાન આગળ કે છે તો પછી બ્રાહ્મણોનું તો પૂછવું જ શું? કિમ પુનઃ બ્રાહ્મણા રાજર્ષયસ્તથા, જે રાજા પણ છે અને જે ઋષિ પણ છે એવા રાજર્ષિ છે. જો પાપ યોનિને જો ભગવાનની પ્રાપ્તિ થતી હોય તો બ્રાહ્મણની પુણ્ય યોનિ જે છે, રાજર્ષિની જે પુણ્ય યોનિ છે, એને ભગવાનની પ્રાપ્તિ કેમ નહીં થાય? વિચાર. કિમ પુનઃ બ્રાહ્મણા, શંકરાચાર્ય છે બ્રાહ્મણા પુણ્યા, એટલું જ નહીં ભક્તા. પુણ્ય યોનિ છે એટલું જ નથી, પણ એ પણ કોણ છે? ભક્તા. બ્રાહ્મણ છે એટલે ભક્ત નહીં બની જાય, આ સમજો. રાજર્ષિ, રાજર્ષય રાજાનશ્ચ તે ઋષયશ્ચ ઇતિ રાજર્ષય ક્ષત્રિય. રાજર્ષય નો અર્થ શું થાય? ક્ષત્રિય. આ ભગવાન આ બધી વાત તમારી સાથે, મારે શું કરવાનું એ મને કોણ જાશે? પછી શુદ્ર નહીં પ્રાપ્ત થાય, બ્રાહ્મણ નહીં પ્રાપ્ત થાય, ક્ષત્રિય નહીં પ્રાપ્ત થાય, બધી. પણ મારે શું કરવાનું? અનિત્યમ સુખમ લોકમ પ્રાપ્યમિમં ભજસ્વમામ. ભગવાન શું કે છે? અર્જુન, આ લોક કેવું છે? અનિત્યમ અસુખમ લોકમ. જો વારંવાર તમને કહું, તમને આ જગતમાં સુખ દેખાય છે, બાકી આ જગતમાં સુખ નામની વસ્તુ નથી. ભગવાન સ્વયં શું કે છે? અનિત્યમ અસુખમ લોકમ. જે અનિત્ય હોય એમાં સુખની નામનાય નથી. જો સુખ ન એક કણ પણ નથી. પણ આપણે બધે શું થાય? માતાજી ઉબાડ્યું ખાધું, માતાજી આ કડવું બહુ મસ્ત છે. આપણે ક્યાં સુખ દેખાય? પુત્રમાં, પૌત્રમાં, ઘરમાં, લૌકિક સુખમાં પડેલા છે. આપણે બધા કેવા છે? લૌકિક સુખમાં. ભગવાન શું કે છે? અનિત્યમ. આ બધું કેવું છે અર્જુન? અનિત્ય. જો આગળ આ બધું ભગવાન આગળ કહી જ ગયા, સમજો. બીજા અધ્યાયમાં સંપૂર્ણ ગીતાનો ઉપદેશ છે. કર્મની દ્રષ્ટિએ ઉપદેશ ત્રીજા અધ્યાયમાં છે. 3 અધ્યાયમાં સંપૂર્ણ ઉપદેશ સમાપ્ત છે. અને એટલા માટે ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે, અર્જુન આ કોઈ નવું જ્ઞાન નથી, એવમ પરંપરા પ્રાપ્ત. આ ભગવાને પોતાનો ઉપદેશ તો શું કર્યો? ઉપસંહાર કરતા કહી દીધું, એવમ પરંપરા પ્રાપ્તમ. પછી પેલા અર્જુનના મનમાં પ્રશ્ન થયા અને અર્જુને પ્રશ્ન પૂછ્યા અને ગીતા આગળ ચાલી. આ સમજો. ઉપદેશની દ્રષ્ટિએ વિચારીએ તો ત્રીજા અધ્યાય અને ચોથા અધ્યાયના પહેલા 2 શ્લોક કહીએ એટલે ઉપદેશ શું થઈ ગયો? પૂર્ણ છે. આ જગતમાં સુખ નથી. ભગવાન ક્યાં કહી ગયા? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાહ અપાયિનાહ અનિત્યાહ. આ બધા કેવા છે? આવા જવા વાળા છે. જો કાલે આ ચર્ચા છે સવારે. આગમાહ અપાયિના, આવવા વાળા, જવા વાળા છે. અનિત્યાહ. સુખ પણ આવવા જવા વાળું છે, દુઃખ પણ આવવા જવા વાળું છે. શીત ઉષ્ણ, 5 જ પ્રકારના દ્વંદ્વ છે. જો શીતોષ્ણ સુખ દુઃખદા આદય, આદય નું શું થાય? 5 જ છે. જો આપણા જીવનમાં 5 જ દ્વંદ્વ છે. શરીરની દ્રષ્ટિએ શીત અને ઉષ્ણ, મનની દ્રષ્ટિએ સુખ અને દુઃખ, બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન, જગતની દ્રષ્ટિએ લાભ અને ગેરલાભ, અન્યની દ્રષ્ટિએ જય અને પરાજય. આ 5 જ છે. ભગવાન કે છે આ દ્વંદ્વ જે છે, જો એટલે પછી ભગવાન કે છે નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થ. ત્યાં બીજા અધ્યાયમાં ભગવાન શું કે છે? નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ. અર્જુન, આ દ્વંદ્વથી તું ઉપર ઉઠી જાય. આપણે આમ જ ફરતા રહીએ. આ વિચાર આપણી ચર્ચા કઈ હોય? આ 5માં અને આ 10માંથી બીજી 11મી આપણી પાસે કોઈ ચર્ચા છે જ. જેટલી પણ સાંસારિક ચર્ચા કરીએ છીએ એ આ 10માંની એક હોય.
માતાજી રોહિત શર્માએ જે માર્યા જય, અને આગલી મેચમાં હારી ગયા. અચ્છા, જય અને પરાજય, લાભ અને ગેરલાભ. આપણી ચર્ચા કઈ છે? સંસારની ચર્ચા આનાથી વધારે કોઈ છે જ નહીં. મન કેટલું વ્યાજ મળ્યું, મન કેટલા મળ્યા, ને કેટલા મેં ભોગવ્યા, ને કેટલા રોક્યા, આમાંથી ઊંચા નથી આવતા. ભગવાન શું કહે છે? નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ. કેમ? અનિત્યમ સુખમ લોકમ પ્રાપ્ય. જો આને કહેવાય એડવાન્ટેજ. કેમ? ભલે જગત અનિત્ય છે, જો સમજો, ભલે જગત અનિત્ય છે, ભલે જગત દુઃખકારક છે, આ શરીર પણ અનિત્ય છે, આ શરીર પણ દુઃખનો ખજાનો છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ, આ બધામાં કયો દોષ રહેલો છે? દુઃખ નામનો દોષ રહેલો છે. માતાજી દેખાતું નથી, અનુદર્શનમ. એનું શું કરવાનું? વારંવાર દર્શન કર. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. આ દુઃખ દોષ નહીં જોઈએ ને, ત્યાં સુધી પણ વૈરાગ્ય નહીં થાય. અને એટલે જ ભગવાને કહી રહ્યા છે આ દુઃખ છે, અનિત્ય છે, અસુખ છે. તો દુઃખ નહીં કીધું, પણ શું કીધું? અસુખમ લોકમ. કે આપણને સુખ દેખાય છે એટલે ભગવાન શું કે છે? અસુખમ. દુઃખ એમ નથી કહેતા. આ અનિત્ય છે એટલે કેવું હોવું જોઈએ? અસુખમ લોકમ. શું કરવાનું? આગમા અપાયના અનિત્યા તાંતિતિક્ષસ્વ ભારત. એમાં આપણી બહુ બુદ્ધિ વાપરવાની જરૂર નથી, પણ આપણે એમાં જ વાપરીએ. જો વલસાડનો ટ્રાફિક, જો વલસાડની આખા ભારતમાં ટ્રાફિક આવો જ છે. તમે કન્યાકુમારીમાં જાઓ તો આ જ છે. આ સમજ પેલો એક ભાઈ આવે મને કે આ ટ્રાફિક, જો આ ને ભારત કહેવાય, અને અમે સુખી છે ને તું ચિંતા નહીં કર, તારા અમેરિકામાં જે હોય ને તે હોય. પણ અમે અહીંયા બધા શું છે? બધા રાત્રે નિરાંતે ઊંઘી જાય. પેલો 5,000 પગાર વાળો નિરાંતે ઊંઘી જાય, ને 5 લાખનો પગાર વાળો નિરાંતે શું કરવાનો છે? ઊંઘી જ જવાનું. આ ભારત છે ને આવું જ છે, એને બરાબર જ છે, એને કોઈ બદલવાની જરૂર નથી. જો આ સમજ, લોકો પેલું ત્યાં જઈ આવે અને પછી સરખામણી કરે. માતાજી ત્યાં રસ્તા છે ને આમ ચોખ્ખા, તો એનું હૃદય કેવું જોઈએ આમ ખબર પડે. તો હકીકત કહું તો આપણે ત્યાં આ એક જ દ્રષ્ટાંત બધાને આપે. આપણે ત્યાં બાળકનો જન્મ થાય ને એટલે ઘરના બધા કાર્યક્રમના કેન્દ્રમાં કોણ આવી જાય? બાળક. જો સમજો, અને એમાં બાળક સ્કૂલે જવા માંડે એટલે પછી તો શું થઈ જાય? બધા કાર્યક્રમ કોને આધારે ચાલે? એટલે કેમ અત્યારે જવાનું? માતાજી અત્યારે જ વેકેશન છે ને એટલે અત્યારે જ જવાય, પછી તો જવાય જ નહીં. પેલો ઘરમાં પેલો મહેમાન આવ્યા હોય ને તો પેલો વાત કરે, તમે જયારે ધીમેથી બોલજો પેલો સૂતેલો છે. જો સમજો, આ ભારતીય સંસ્કૃતિ. ત્યાં શું કરવામાં આવે? પેલું બાળક ઘરમાં આવે ને એ પેલા એનો રૂમે તૈયાર થઈ જાય, એનો ખાટલો તૈયાર થઈ જાય, અને રાત્રે એને ક્યાં મૂકી આવવાનો? પરદેશમાં બાળકો રડતા રડતા સૂઈ જાય છે, કોઈ એને સુવડાવતું નથી. ને આપણે ત્યાં શું કરીએ? જો વિચારી જો, જેને જન્મ આપ્યો એ પેલું બાળક રડતો. હું અમેરિકા ગયેલી ને એક વાર, એક બેનને ત્યારે એનું બાળક ખાલી 14 મહિનાનું કે 15 મહિનાનું બાળક, દાસમ પેલું રૂમમાં રડે, એ બાજુના રૂમમાં હું જો. એટલે બાળક કોઈનું બાળક એ રડતું હોય, પણ આપણને શું લાગે? મને ખબર નહીં કે એ લોકોના ઘરમાં શું બધું ચાલતું હોય. એટલે પેલું એટલું બધું રડે તો મારથી રહેવાયું નહીં. એટલે મેં તો પેલા બેનને બાળનું ઠોકી જશે. પેલા બેને શું છે સ્વામિનીજી, દેખો આપણું બહુ રડે, એ તો સુઈ જશે. આ વિચાર જો સમજો. જો એટલે કહું, બહાર બધું ચોખ્ખું છે પણ હૃદય વિચાર. માતાજી એ તમે ચિંતા નહીં કરો, માતાજી સુઈ જશે. એટલે તું સુઈ જ, પણ તું જાતો ખરે, એને શાંત તો કર. એને નહીં શાંત, આદત પડી જાય. જો સમજો, બાળક જન્મે ને ત્યારથી છૂટું સુએ. આપણું તો પેલું હું બધાને કહું,
ઓપનલી હું તો 10 વર્ષની થઈ ને ત્યાં સુધી બાલ બાપુજીની વચ્ચે સુઈ જતી. જો વિચાર તો 10 દાડા રાખે નહીં વચ્ચે. આ સંસ્કૃતિ, આ સભ્યતા. રસ્તા ચોખ્ખા હોવા, ટ્રાફિક જામ નહીં થવું, એ સભ્યતા કહેવાય? કોની સભ્યતા તમે કહેશો? અને બાળકો લગ્ન થાય એટલે ઘર, એ લગ્ન કરવાનો હોય ને તે પહેલા તો એનું ઘર લેવાઈ ગયું હોય ને, ઘર વસાવાઈ ગયું હોય, અને પેલા લગ્ન કરીને સીધો પેલા નવા ઘરમાં જ રહેવા જાય. આપણે તો પેલી લક્ષ્મીને શું કરીએ? જો એક બેનને આવું જ થયું. પેલી બિચારી અહીંયાથી ત્યાં ગયેલી એટલે એને એમ કે પેલી વહુ ઘરમાં આવે એટલે વહુને આપણે શું કરવાનું? એને શું કહેવું? પોખે. જો પેલી મને રડીને કે માતાજી પોખવાનું તો પડે. એક પ્રકારનો આનંદ હોય. લક્ષ્મી મારા ઘરમાં આવે, હું એને શું કરું? એનું સ્વાગત કરું. સંબંધને કોઈ ત્યાં લાગણીને, સંબંધને શું, કોઈ સંબંધને કોઈ સંબંધ જ નથી. જો આ વિચાર છે. પછી એને આપણે એમ કહીએ તું ભગવાનને પ્રેમ કર. એ ભગવાનને પ્રેમ કરવાનો? તું તારા બાળકને, એક દિવસના બાળકને પ્રેમ નહીં કરી શકે, એ ભગવાનને પ્રેમ કરવાનો? એ ભગવાનને શરણે જવાનો? આ સમજો, આ બધું કેવું છે? અનિત્યમ અસુખમ લોકમ. ભગવાન શું કહે છે? આ લોક કેવું છે? આ શરીર કેવું છે? અસુખમ લોકમ. સુખ છે જ નહીં અર્જુન, પણ એક ફાયદો એનો છે કે શું છે? ભલે કઠોપનિષદમાં આવશે કે શરીર ભલે અનિત્ય છે, પણ એ નિત્ય આત્માની પ્રાપ્તિ કરાવવા માટે યોગ્ય છે. ભલે આ શરીર દુઃખનું કારણ છે, પણ પરમાનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ શરીર યોગ્ય છે. ભલે અનિત્ય છે, ભલે દુઃખ છે, પણ આ મનુષ્ય શરીરની યોગ્યતા એ છે કે એ પરમાત્માની નિત્ય આનંદ સ્વરૂપ પરમાત્માની આપણે પ્રાપ્તિ કરાવી શકે છે. અને એટલે ભગવાન કે છે અનિત્યમ સુખમ લોકમ પ્રાપ્ય મામ ભજસ્વ. મામ એટલે કોણ? જો શંકરાચાર્ય બહુ સરસ કે છે એવમ અતઃ અનિત્યમ ક્ષણભંગુરમ. આ જગત કેવું છે? ક્ષણભંગુર છે. નાર માતાજી કેવું ક્ષણભંગુર? તો 100 વર્ષ જીવવાનો છે. તો આપણે જોઈ ગયા અહીંયા જ પેલા બ્રહ્માજીના આયુષ્યની દ્રષ્ટિએ તમારું જીવન કેટલું? 1000 સહસ્ર યુગ એ બ્રહ્માજીના 12 કલાક. એક ચતુર્યુગ જે છે 4,32,00,000 થાય. એવા 1000 એટલે બીજા 3 મીંડા મૂકી દેવાના. એમાં તમારા 100 ક્યાં છે મને બતાવો. બ્રહ્માજીના 12 કલાકની ગણતરી કરીએ તો બ્રહ્માજીની 1 સેકન્ડ પણ તમે જીવો છો? બ્રહ્માજીની 1 સેકન્ડ પણ છે તમારી પાસે? નથી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? અનિત્ય એટલે કેવું છે? આ જીવન કેવું છે? ક્ષણભંગુર છે. બુદ્ધ સમાન. શંકરાચાર્ય એક જગ્યાએ શબ્દ વાપરે, બુદ્ધ સમ. બુદ્ધ એટલે પરપોટા. આપણું જીવન કેવું છે? પેલું પરપોટા જેવું છે. પેલો પરપોટો આવ્યો અને ફૂટી ગયો. ક્ષણભંગુરમ અસુખમ સુખવર્જિતમ. છે જ નહીં સુખ. જો આને જ માયા કહેવાય, આને જ મોહ કહેવાય. જે જ્યાં નથી એ આપણે ત્યાં જોઈએ છે. આ જગતનો સુખ નથી અને છતાં આપણને આ જગતનો સુખ દેખાય છે, સુખનો અનુભવ કરીએ છીએ. આને જ માયા કહેવાય, આને જ મોહ કહેવાય. અસમ મોહને 3 વાક્યમાં એક વ્યાખ્યા કહી છે, જે જ્યાં નથી ત્યાં એને જોવું. જગતમાં સુખ છે જ નહીં. સુખ વર્જિતમ ઇમમ લોકમ મનુષ્ય લોકમ પ્રાપ્ય. પણ આ મનુષ્ય લોક જે છે, આ મનુષ્ય શરીર જે છે, એની વિશેષતા શું છે? પુરુષાર્થ સાધનમ. ગાય બકરીને ચતુર્થ પુરુષાર્થ નથી. ગાય બકરીને કેવું નહીં પડે તારા જીવનમાં 4 પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ કેવાનું છે? આ મનુષ્ય શરીર છે એને શું છે? પુરુષાર્થ સાધનમ. અને ખરેખર જુઓ તો 4 પુરુષાર્થ નથી, એક જ પુરુષાર્થ છે. અને કયો છે? મોક્ષ પુરુષાર્થ. આ બધું તત્વબોધમાં, ભજગોવિંદમમાં આ બધું આપણે ભણી ગયા કે મનુષ્ય જીવનનો એક જ લક્ષ્ય છે, અને એ શું છે? પરમાત્માની પ્રાપ્તિ કરી. મામ પ્રાપ્ય કોંતેય પુનર્જન્મ ન વિદ્યતે આ બ્રહ્મ ભવના લોકાન પુનરાવર્તિનો. અર્જુન આ લોકથી માંડીને બ્રહ્મલોક પર્યંત ગમે ત્યાં ક્યું જશે એ બધા કેવા છે? પરિવર્તનશીલ છે. પણ એક અર્જુન મને પ્રાપ્ત કરીને
મામ પ્રાપ્ય પુનર્જન્મ ને વિદ્યતે. અને એટલે ભગવાન કે છે અર્જુન, ભલે ને આ મનુષ્ય શરીર છે અનિત્ય છે, ભલે આ લોક અસુખ છે, છતાં પણ એની આટલી જ એક વિશેષતા છે, પુરુષાર્થ સાધનમ. શંકરાચાર્ય કે છે દુર્લભમ મનુષ્યત્વમ. દુર્લભ છે માતાજી આ મનુષ્ય શરીર. ક્યાંથી દુર્લભ? કે 1 અબજ ને 30 લાખ છે, કયું દુર્લભ મનુષ્ય છે? આ જગતમાં દર 6 માણસે 1 માણસ ભારતનો છે. આ ગણી જોજો. દર 6ઠો માણસ કોણ છે? ભારત. આટલી આપણી વસ્તી છે, વિચાર. બીજા નંબરે, પહેલો નંબર ચીન છે, બીજા નંબરે વસ્તીમાં કોણ છે? ભારત છે. મનુષ્ય, આપણે તો આ મનુષ્ય જીવન શું છે? દુર્લભ લાગે. મનુષ્યને જુઓ ને એટલે તમને દુર્લભ નથી લાગતું. આ સમજો. પણ જેટલા વૃક્ષ છે એ દરેક વૃક્ષ પણ શું છે? એક મજાની વાત, કન્યાકુમારી અમે ગયા, પેલું ઓખી આવ્યું, પહેલું ઓખી ત્યાં ટચ થયું. જો આ સમજો. જો હું એટલે હંમેશા કહું કે મહાત્માઓની દ્રષ્ટિ અલગ હોય, સંસારિકની દ્રષ્ટિ અલગ હોય. 100 થી પણ વધારે વૃક્ષો પડી ગયા એટલે બધાએ હાય હાય કરી. એટલે એક માતાજી મને કે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ આ બધા વૃક્ષ યોનિમાંથી મુક્ત થઈ ગયા જીવો. પેલો જીવ 25 વર્ષથી ક્યાં અટવાયેલો હતો? વૃક્ષ યોનિમાં હતો. આ ઓખી આવ્યું તેને વૃક્ષ યોનિમાંથી શું મળી? એને મુક્તિ મળી. વૃક્ષ પડવું સારું ખરાબ? જો વિચાર. બધા વૃક્ષો, બધા ઘાસ, બધા શેરડીના છોડ, બધા ઘઉંના છોડ, બધા ડાંગરના છોડ, બધા બેક્ટેરિયા, બધી માછલી, આ બધાને આપણે ગણતરીમાં લઈએ તો 6 અબજ માણસો કેટલા કહેવાય? કેટલા ટકા કહેવાય? વિચાર. આટલી બધી યોનિઓ છે, આટલા બધા જીવન છે, એમાં તમે મનુષ્યને ગણવા જાઓ તો કેટલા મનુષ્ય? કઈ જ નહીં. જો વિચાર. હજી તો પેલા સૂક્ષ્મ જીવાણુ તમે ગણ્યા જ નથી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ મનુષ્ય શરીર જે છે એ કેવું છે? દુર્લભમ મનુષ્યત્વમ મનુષ્ય લોકમ દુર્લભમ ત્રયમેવ તત. એક શબ્દ જોયો ને એટલે એ શબ્દ સાથે પેલો શ્લોક જોડાવો. દુર્લભમ ત્રયમેવ તત. વિવેક ચુડામણી શંકરાચાર્ય શું કહે છે? આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. પહેલું જ કયું? મનુષ્યત્વમ. બીજી વાત, અહીંયા મનુષ્ય એમ નહીં કીધું, પણ શું કીધું? મનુષ્યત્વમ. એટલે જ કલાપી શું કહી ગયા? હું માણસ થાવ તોય ઘણું. આપણે માણસ થઈને કેટલો વખત રહીએ છીએ? મનુષ્યત્વમ, મનુષ્યપણું. અહીંયા શંકરાચાર્ય શબ્દ નથી વાપરતા, પણ આ મનુષ્યની એક વિશેષતા છે. કર્મ અધિકારી. મનુષ્ય કોને કહેવામાં આવે? કર્મ અધિકારી. કેમ? કર્મણ્યેવ તો અધિકારઃ મા ફલેષુ કદાચન. કર્મની સ્વતંત્રતા આપણી પાસે છે, પણ એ સ્વતંત્રતાનો આપણે ઉપયોગ કેટલો કરીએ છીએ? માતાજી, હું સ્વતંત્રતા સવારે ઉઠે ને ત્યાંથી ચાલુ જ. માતાજી, મનુષ્ય એક કર્મ અધિકારી છે. એનો અર્થ શું થાય? તમારી સ્વતંત્ર સંકલ્પ શક્તિથી તમે કેટલા કર્મ એક દિવસમાં કરો છો અને કેટલા તમે આવેશમાં આવીને કરો છો. મોટે ભાગે આપણા જે કર્મ છે બધા કેવા છે? આવેશમાં આવીને જ કરીએ છીએ. ભાવનામાં ઘસડાઈ જઈએ, આવેશમાં ઘસડાઈ જઈને જ આપણે કર્મ કરીએ છીએ. અને એટલે શંકરાચાર્ય કહે છે મનુષ્યત્વ એ કર્મ અધિકારી છું, તો કર્મની સ્વતંત્રતા મારી પાસે છે, તો એ સ્વતંત્રતાનો ઉપયોગ જે કરે ને એને મનુષ્યત્વ. પણ આપણે તો આ સંસારમાં આપણે દક્ષિણ ગુજરાતમાં શબ્દ બહુ મજાનો. આપણે આ સંસારમાં એવા લપેટાયેલા છે ને કે બધી સ્વતંત્રતાનો અનુભવ તો આપણને થતો જ નથી.
મનુષ્યત્વમ દુર્લભમ લબ્ધ્વા, શંકરાચાર્યજી કહે છે આવું દુર્લભ મનુષ્યત્વ, કર્મનો અધિકાર પ્રાપ્ત કરીને શું કરવું જોઈએ? ભજસ્વ સેવસ્વ મામ. એટલે પૂજ્ય સ્વામી જેમને બહુ સરસ કહે કે સૌથી વધારે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ પૂજા પાઠ અને ધ્યાનમાં છે. જા સમજો, આપણે અધ્યાય પૂરો કરવાની કોઈ ઉતાવળ નથી. તમારી સ્વતંત્રતાનો સૌથી વધારે ઉપયોગ ક્યાં છે? આ પૂજા પાઠમાં છે, ધ્યાન કરવામાં. કેમ કે આ જીવનની દ્રષ્ટિએ વિચારો તો પૂજા પાઠ કોઈ રીતે આવશ્યક છે જ નહીં. તમે પૂજા કરો કે નહીં કરો, તમારું જીવન તો શું થવાનું? તો એટલે જ આ પરદેશ જઈએ ને તો બાળકો પૂછે આ માળા કરવાની શું જરૂર છે? એ લોકોને કોઈ આવશ્યકતા જ નથી, કારણ કે બધું શું છે, બધું નિયમથી મળી જ રહે, ચાલતું જ રહે. હું આ ભણ્યો, મને આ નોકરી મળી, હું નોકરી કરું, મને પૈસા મળે, હું ભોગવું. એમાં ભગવાન ક્યાં આવે? એમાં પૂજા ક્યાં આવે? પાઠ ક્યાં આવે? તમારી સ્વતંત્ર સંકલ્પ શક્તિનો સૌથી વધારે ઉપયોગ જો થતો હોય તો ક્યાં છે? આ પૂજા પાઠ અને ધ્યાનમાં છે. હું એટલા માટે કહું, કરી જોજો. રોજ પૂજા કરવી ને એનો અર્થ શું થયો? બાકીના બધું વસ્તુ છોડીને તમારે ક્યાં બેસવું પડે? એનો અર્થ શું થયો? તમારી સંકલ્પ શક્તિનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય છે? ધન કમાવામાં નહીં, આ સમજો. પૂજા કરવામાં છે. જો એટલે હું કહું કે આપણે તો ભગવાનને પેલો અનિત્ય ને અસુખમ બનાવી દીધેલું. કેમ? એ ભગવાનની માળા કરવી આપણે તો અસુખ લાગે. માતાજી માળા કરું તો કંટાળો આવી જાય, ઊંઘ આવી જાય. અનિત્યમાં સુખમ, જે આનંદ સ્વરૂપ પરમાત્મા છે એમાં આપણને રસ પડતો નથી. જે સુખ વર્જિત છે, જેમાં સુખ નામની વસ્તુ જ નથી, ત્યાં આપણને શું દેખાય છે? સુખ દેખાય છે. આ સમજો. આને જ કહેવાય અઘટિત ઘટના પટીયસી. આ માયા શું કરે? જે અશક્ય છે એને શક્ય બનાવી દે છે. આનંદ સ્વરૂપ પરમાત્મા છે, એમાં આપણને આનંદ દેખાતો જ નથી. જે દુઃખ સ્વરૂપ જગત છે એમાં આપણે શું કરતા રહીએ? એટલે જ આપણે ગુજરાતીમાં શું કહે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. અનિત્ય છે આ જગત. પણ આપણને પુત્ર ને ઘર ને પૈસા આ બધામાંથી ઊંચા નહીં આવ્યા. અને એટલે ભગવાન કહે છે આ ભલે મનુષ્ય શરીર અનિત્ય છે, સુખ વર્જિત છે, પણ એની વિશેષતા એ છે પુરુષાર્થ સાધનમ દુર્લભમ મનુષ્યત્વમ લબ્ધ્વા. આ મનુષ્યત્વની આપણને પ્રાપ્તિ થઈ છે તો એનો એ ઉપયોગ, એક જ ઉપયોગ શ્રેષ્ઠ છે ને કયો છે? મામ ભજસ્વ, તું મારું ભજન કર. જો એટલે જો મનુષ્ય જીવનનું લક્ષ્ય પરમાત્મા છે અને મનુષ્ય જીવનની સ્વતંત્ર સંકલ્પ શક્તિનો ઉપયોગ ભગવાનના ભજનમાં છે, તો જે સંપ્રદાયમાં ભગવાન જ નથી, જો આ વિચારી જોજો, તો ત્યાં કઈ સ્વતંત્ર સંકલ્પ શક્તિ, ત્યાં કયો વિચાર, ત્યાં કયો વિવેક? અને એટલે ભગવાન કહે છે અર્જુન, ભલે આ શરીર અનિત્ય, ભલે આ જગત અનિત્ય છે, ભલે આ દુઃખ સ્વરૂપ છે, પણ એને પ્રાપ્ત કરીને તું શું કર? મારું ભજન કર. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેષા ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम पूर्ण
पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति।